જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી એક યુવતીને ભારે પડી છે. જૂનાગઢની પરિણીત મહિલા સાથે બોટાદના યુવાને ઇન્સ્ટાગ્રામથી બાંધી હતી મિત્રતા અને બંને વચ્ચે અવારનવાર ચેટ કરવામાં આવતી હતી અને ત્યારબાદ યુવાને મહિલા પાસેથી પૈસાની માંગણી કરી હતી. ચેટ કરેલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને મહિલાને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ વચ્ચે મહિલાએ પ્રથમવાર 1,500 રૂપિયા ઓનલાઈન આપ્યા હતા અને ફરી એકવાર યુવાને 5,000 રૂપિયાની માંગણી કરી હતી. પરિણીત મહિલાએ આરોપી કૃણાલ વઢવાણિયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખંડણી સહિતની કલમો ઉમેરી અને ફરિયાદ દાખલ કરી છે. તો સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધતા પહેલા ચેતી જજો. પોલીસે બોટાદના કૃણાલ વઢવાણિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી. જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ. ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા. એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એમ કરીને એક વખત એની જોડેથી 1,500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલાં એને 5,000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. શું લાગે છે જે સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી? અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે. સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા. ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસ્તાતો હોય છે. એ અમે આગળની પૂછપરછમાં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલાને એને આ રીતે ફસાવી છે કે કેમ. આરોપીનું આખું નામ છે કૃણાલ પ્રવીણભાઈ વઢવાણિયા. ખંડની માંગી લેવાની. આવી કેટલી છોકરીઓ જોડે પૈસા માંગે છે? નહીં, આ એક જ બીજી કોઈ. સારું. હા, એ તો લઈ લો. તેમાં મેસેજથી વાત કરતો ઇન્સ્ટા મેસેજ પેલા રિલેશન